જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ એવા ઢોસાના બેટરની રેસીપી કે જેમાંથી તમે તમારી પસંદગીના કોઈ પણ ફેન્સી ઢોસા તૈયાર કરી શકશો। તો બજારમાં ઘણી બધી વેરાયટીઝના ઢોસા મળતા હોય છે, જેમાં જીની ઢોસા, પ્લેન ઢોસા, મસાલા ઢોસા જેવા અનેક ઢોસાની વેરાયટીઝ મળતી હોય છે। અને આ ઢોસા બનાવવા માટે તેના બેટરમાં એવી સામગ્રી એડ કરવામાં આવે છે જેથી આ ઢોસા ઉપર એડ કરવાનો મસાલો લાંબા સમય સુધી હોલ્ડ કરી શકે છે અને ઢોસા ક્રિસ્પી બને છે। તો આજે આપણે આ રીતનું બેટર ઘરે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બનાવીશું। તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે ઢોસાનો બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે। તો મેં અહીંયા ઇડલી રાઈસ કે જેને બાફેલા ચોખા કહેવામાં આવે છે તે લીધેલા છે। સાથે જ તે જ વાટકીના માપથી 1/4 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે। મતલબ કે અહીંયા 1 કપ ચોખા સાથે 5 કપ જેટલી અડદની દાળ લેવાની છે। સાથે જ 5 ચમચી જેટલા મેથીના દાણા લીધેલા છે, જે બેટરમાં ફટાફટ આથો લાવવાની પ્રોસેસમાં હેલ્પ કરે છે। હવે તેમાં પાણી એડ કરી દાળ અને ચોખાને સારી રીતે સાફ કરી લઈએ। તો મેં દાળ અને ચોખાને સારી રીતે સાફ કરી લીધેલા છે। હવે તેમાં રહેલું બધું જ પાણી નીકાળી લઈએ અને હવે તેમાં દાળ ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી દાળ અને ચોખાને 3 થી 4 કલાક માટે પલળવા રાખી દઈએ। અને હવે 4 કલાક બાદ દાળ અને ચોખાને જોઈએ તો તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા સારી રીતે પલળી અને ફૂલી ગયેલા છે। હવે દાળ અને ચોખામાં રહેલું પાણી નીકાળી તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે દાળ ચોખાને ગ્રાઇન્ડ કરવા માટે 1 કપથી થોડું ઓછું એટલે કે 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ। અહીંયા આપણે દાળ ચોખાના બેટરને મીડિયમ થીક રાખવાનું હોવાથી વધુ પડતું પાણી એડ ન કરવું। અને હવે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને તમે જોઈ શકો છો કે આપણું મીડિયમ થીક બેટર બનીને તૈયાર છે। સાથે જ બેટરને જોઈએ તો તે આ રીતનું થોડું દરદરું છે અને ચમચામાંથી સહેલાઈથી પડે તેવું મીડિયમ થીક છે। તો ઢોસા બનાવવા માટે જો બેટર આ રીતનું મીડિયમ થીક હશે તો જ તેમાં પરફેક્ટ આથો આવશે। હવે તૈયાર કરેલા બેટરમાં એડ કરવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। તેની સાથે 4 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે। મેં અહીંયા ચણાનો લોટ અને રવાનું પ્રમાણ એક સરખું લીધેલું છે। હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણું ગાંઠા વગરનું મિક્સચર તૈયાર છે। હવે તેમાં ગ્રાઇન્ડ કરેલા દાળ અને ચોખાના બેટરને એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। સાથે જ બેટરને 2 થી 3 મિનિટ માટે ફેંટી લઈએ જેથી તે થોડું લાઇટ અને ફ્લફી થઈ જાય। તો અહીંયા ઢોસાનું બેટર બનાવતી વખતે ચણાનો લોટ અને રવાનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું, નહીંતર ઢોસા ટેસ્ટમાં સારા નહીં લાગે। સામાન્ય રીતે ઢોસા બનાવવા માટે આ બંને સામગ્રી બેટરમાં એડ નથી થતી, પણ ફેન્સી ઢોસા બનાવવા માટે તેને એડ કરવામાં આવે છે। તો મેં બેટરને 2 થી 3 મિનિટ માટે સારી રીતે ફેંટી લીધેલું છે। હવે આ બેટરમાં આપણે આથો લાવવાનો છે, જેથી બેટરને ઢાંકી 3 કલાક માટે રેસ્ટ ઉપર રાખી દઈએ। સામાન્ય રીતે આપણે ઢોસાનું બેટર બનાવતી વખતે આથો લાવવા માટે તેને 7 થી 8 કલાક માટે રાખીએ છીએ, પણ આ રીતથી બનાવેલા ઢોસાના બેટરમાં 3 કલાકમાં જ આથો આવી જશે। સાથે જ બેટરમાં આપણે ચણાનો લોટ અને રવો એડ કરેલો છે, જે ઢોસા બનાવ્યા બાદ મસાલાને હોલ્ડ કરી લાંબા સમય સુધી ક્રિસ્પી રાખે છે। અને હવે 3 કલાક બાદ બેટરને જોઈએ તો તમે જોઈ શકો છો કે બેટરમાં આથો આવવાના લીધે બેટર ફૂલી અને ડબલ થઈ ગયું છે। સાથે જ તેના ઉપર નાના બબલ્સ પણ આવી ગયા છે। અને હવે ચમચાની મદદથી બેટરને જોઈએ તો તેમાં એકદમ સરસ જાળી તૈયાર થયેલી છે, મતલબ કે બેટરમાં પરફેક્ટ આથો આવી ગયેલો છે। હવે બેટરમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। સાથે જ બેટર થોડું થીક થઈ ગયેલું છે, જેથી તેમાં 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ઢોસા માટેનું આપણું ચમચામાંથી પડે તે રીતનું
કન્સિસ્ટન્સીવાળું મીડિયમ થીક બેટર બનીને તૈયાર છે. હવે તૈયાર કરેલા બેટરમાંથી 2 પ્રકારના ઢોસા બનાવી લઈએ. તો સૌપ્રથમ આપણે ક્રિસ્પી ઢોસા બનાવીશું, જેના માટે મેં તવાને સારી રીતે ગરમ કરી લીધેલો છે. હવે ઢોસા પાથરતા પહેલાં તવાનું ટેમ્પરેચર ઓછું કરવા માટે થોડું પાણી સ્પ્રિંકલ કરી કપડાથી સારી રીતે સાફ કરી લઈએ. હવે 2 મોટા ચમચા જેટલું બેટર તવાની સેન્ટર ઉપર રાખી બેટરને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈ ઢોસાને પાથરી લઈએ. તો અહીંયા ઢોસાને પાથરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો ગેસની ફ્લેમ વધુ હશે તો ઢોસા બરાબર નહીં પથરાય. તો હવે તમે જોઈ શકો છો કે 1 મિનિટ બાદ ઢોસો શેકાવાના લીધે ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. હવે તેની ઉપર 1 ચમચી જેટલું બટર એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. અહીંયા તમે બટરના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ બટર સાથે ઢોસા ટેસ્ટમાં વધુ સારા લાગે છે. હવે 2 થી 3 મિનિટ બાદ ઢોસો થોડો કૂક થઈ ગયો છે. અહીંયા આપણે પેપર ઢોસા બનાવીએ છીએ, એટલે જો ઢોસાની ઉપર થોડું વધારાનું બેટર હોય તો તે નીકાળી લેવું. તો પેપર ઢોસા બનાવતી વખતે આ પ્રોસેસ કરવા માટે ઢોસો થોડો કૂક થાય ત્યારબાદ જ તેને કરવું, નહીંતર તે તૂટી જશે. હવે તવાને ગેસની ફ્લેમ પર આ રીતે ફેરવતા જઈ સારી રીતે શેકી અને ક્રિસ્પી કરી લઈએ. તો ઢોસા બનાવતી વખતે આ રીતે તવાને ફેરવવાથી ઢોસા બધી જ બાજુથી સારી રીતે શેકાઈ અને ક્રિસ્પી બનશે. તો લગભગ 5 થી 6 મિનિટ બાદ આપણો ઢોસો સારી રીતે શેકાઈ અને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે ઢોસાને તવીતાની મદદથી ફોલ્ડ કરી લઈએ. તો હવે આપણો બજાર જેવો પેપર ઢોસા બનીને તૈયાર છે. અને તૈયાર થયેલા ઢોસાને હું તમને તોડીને બતાવું તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયેલો છે. તો તમે પણ એકવાર આ રીત સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે માર્કેટ સ્ટાઇલ ઝીની ઢોસા બનાવવા માટે ગરમ તવા ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરી કપડાની મદદથી તેને સારી રીતે સાફ કરી તવાના ટેમ્પરેચરને ડાઉન કરી લઈએ. હવે તવાની સેન્ટરમાં 2 મોટા ચમચા જેટલું બેટર એડ કરી ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈ ઢોસાને પાથરી લઈએ. અને હવે 1 મિનિટ બાદ ઢોસો થોડો કૂક થઈ અને ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. હવે તેના ઉપર 1 ચમચી જેટલું બટર એડ કરી સારી રીતે સ્પ્રેડ કરી લઈએ. તો મેં બટરને સ્પ્રેડ કરી દીધેલું છે. હવે ઝીની ઢોસા માટે આપણે મસાલો તવાની ઉપર જ તૈયાર કરવાનો છે, જેથી ઢોસા ઉપર 2 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમના ટુકડા, તેની સાથે 1 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી, 1 મોટી ચમચી જેટલો ટોમેટો સોસ, અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ, ચપટી કશ્મીરી લાલ મરચું પાવડર અને ચપટી ગરમ મસાલા પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયેલી છે. હવે મેશરની મદદથી વેજીટેબલ્સને થોડા મેશ કરી લઈએ. તો શાકભાજી થોડા મેશ થઈ અને ફક્ત 1 જ મિનિટમાં આપણા ઝીની ઢોસા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે, જેને તાવીતાની મદદથી ઢોસા ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો મેં મસાલાને ઢોસા ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દીધેલા છે. હવે મેં અહીંયા એક ચીઝ ક્યુબ લીધેલું છે, જેને ઢોસા ઉપર ગ્રેડ કરી લઈએ. તો મેં ચીઝને પણ ઢોસા પર ગ્રેડ કરી લીધેલું છે. હવે ઉપરથી ઝીણા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈએ. તો હવે 2 મિનિટમાં જ ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે અને આપણો ઢોસો નીચેની બાજુથી પણ સારી રીતે શેકાઈ અને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આ ઢોસામાંથી આપણે રોલ બનાવવાના છે, જેથી ઢોસાને તવા ઉપરથી લઈ ચોપિંગ બોર્ડ પર રાખી દઈએ. અને હવે કટરની મદદથી ઢોસાને આ રીતે કટ કરી લઈએ. હવે એક પટ્ટીને આ રીતે છેડા ઉપરથી લઈ ઢોસાનો રોલ બનાવી લઈએ. તો પરફેક્ટ રોલ સાથે આપણો માર્કેટ સ્ટાઇલ ઝીની ઢોસા બનીને તૈયાર છે. તો હવે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી માર્કેટ સ્ટાઇલ ઢોસા બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ઢોસાને સર્વ કરી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે
કે માર્કેટ સ્ટાઇલ ફેન્સી ઢોસા ઘરે બનાવવા કેટલા સરળ છે. તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.